સંસદની કેન્ટીનમાં મળતા ભોજનથી સાંસદો સંતુષ્ટ ન હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં જયા બચ્ચને કેન્ટીનના ખરાબ ભોજન પર ગુસ્સો જાહેર કર્યો હતો, જે બાદથી સંસદના અધિકારીઓ કેન્ટીનમાં ફૂડ સપ્લાય માટે જવાબદાર નોર્થર્ન રેલવે કેન્ટીનના કોન્ટ્રાક્ટને અન્ય કોઈને સોંપવાની તૈયારી બતાવી છે। આ મુદ્દે સંસદના અધિકારીઓએ અન્ય કંપનીઓ સાથે વિચારણા પણ શરૂ કરી દીધી છે। ભોજનની કિંમત, મેનુ અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ લોકસભાના સેક્રેટરી જનરલ સાથે મુલાકાત કરી હતી, જેમાં કેન્ટીનમાં મળતા ભોજનના ભાવ જાણીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા। રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં સંસદની કેન્ટીનમાં દાળ 3 રૂપિયા મળે છે, જ્યારે કંપની હલ્દીરામે દાળ માટે ₹50, MTR ₹60 અને ITC ₹75નો ભાવ આપ્યો હતો, તો સાંસદોની પ્રિય ડીશ મટર પનીર કેન્ટીનમાં ₹20માં મળે છે, જેનો ભાવ હલ્દીરામે ₹60, MTR ₹75 તથા ITC ₹80 કહ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લે વર્ષ 2010માં કેન્ટીનમાં ભાવ વધારો કરાયો હતો, ત્યારે કેટલાક સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો હતો।